નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, વૃશ્ચિક રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય। તો વૃશ્ચિક વાળા માટે જુલાઈ 2025નો આ મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્રિત કે થોડા કમજોર પરિણામ દેવાનું કામ કરશે। સૂર્ય ગ્રહનો ગોચર આ મહિને તમારા મહિનાના પહેલા ભાગમાં 8મા ભાવમાં રહેશે, કે જે એક કમજોર સ્થિતિ છે। તો ખાસ આપને સૂર્ય આ મહિના દરમિયાન આપનો સૂર્ય મહારાજ થોડો કમજોર રહેશે મહિનાના પહેલા ભાગમાં, અને જે આપને કમજોર પરિણામ આપી શકે છે। તથા મિત્રો, જો આપની કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી તમારી કારકિર્દી સ્થાનનો સ્વામી જે છે એ આ મહિનાના પહેલા ભાગમાં 8મા ભાવમાં રહેશે, કે જે કાર્યક્ષેત્રમાં સંઘર્ષ દેવાનું કામ કરી શકે છે। તો મિત્રો, આપની કારકિર્દી સ્થાનનો સ્વામી સૂર્ય મહારાજ આપને ખાસ કરીને આપના કાર્યક્ષેત્રની અંદર સંઘર્ષ દેવાનું કામ કરશે આ માસ દરમિયાન। તથા શિક્ષણના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો સામાન્ય રીતે મિશ્રિત પરિણામ દેવાનું કામ કરી શકે છે, એટલે કે આપને મિશ્રિત પરિણામ, સારા અને નબળા બંને પ્રકારના પરિણામો મળી શકે છે। તથા મિત્રો, જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પારિવારિક મામલાની દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો સામાન્ય રીતે તમને મિશ્રિત કે સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે। તો પારિવારિક દ્રષ્ટિકોણથી મિશ્રિત મળી શકે છે અથવા તો સામાન્ય પણ મળી શકે છે આપને પરિણામો। તથા જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિને તમારા 5મા ભાવનો સ્વામી ગુરુ 8મા ભાવમાં બુધ ગ્રહની રાશિમાં અને રાહુના નક્ષત્રમાં રહેવાનો છે, જેને ઘણી હદ સુધી સારું પણ કહેવામાં આવી શકે છે। તો પ્રેમ સંબંધમાં આપને ખાસ સારા એવા પરિણામ મળી શકે છે, થોડા અનુકૂળ પરિણામો। તથા આપની આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી ભાગ્યના ભાવમાં રહેશે। બુધ ગ્રહ માટે આને અનુકૂળ ગોચર નથી માનવામાં આવતો, તો ખાસ આપના આર્થિક પરિસ્થિતિમાં પણ આ મહિના દરમિયાન થોડું કમજોર પરિણામ મળી શકે છે આપને। તથા આરોગ્યના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો તમને સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે। તમારા લગ્ન કે રાશિનો સ્વામી મંગળ 10મા ભાવમાં રહેશે, કે જે આપને સામાન્ય પરિણામ આપના આરોગ્યની બાબતે આપી શકે છે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળે નવા વિડીયોમાં। જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। ફરી મળે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।